તો આપણે જોયું કે પરિણામવાદ, તો આ પરિણામવાદમાં વિકૃત પરિણામવાદ, અવિકૃત પરિણામવાદ અને વિવર્તવાદ પણ એક પ્રકારનો પરિણામવાદ છે. તો પરિણામવાદમાં પરિણામ એ સત્ય એવું માનવામાં આવે છે અને વિવર્તવાદમાં આ જગત બ્રહ્મનું વિવર્ત માનવામાં આવે છે, એટલે મિથ્યા પરિણામ. એટલે જે મિથ્યા પરિણામ છે ઉત્પન્ન થાય છે એવું શંકરાચાર્યજી માને છે. અહીંયા વિવર્તનો અર્થ છે ભ્રાંતિ. એટલે જેમ અંધારામાં એક રોપ દેખાય તો એ રોપના સર્પના જેમ માની લઈએ છે, કારણ કે એમનો આકાર સેમ જ હોય છે, શેપ. એટલે આપને સર્પની કલ્પના થાય છે. હવે એવો પ્રશ્ન થાય કે મનમાં સર્પ દેખાયું કે ખરેખર સર્પ દેખાયું? તો કોઈ પણ એવું કહી લેશે કે સર્પ મનમાં દેખાયું હતું. હવે પ્રશ્ન એવો રહેશે કે જો સર્પ એ ખાલી મનમાં જ ઉત્પન્ન થયું હતું તો એ દેખાય કેવી રીતે? તો અહીંયા દેખવાની પ્રક્રિયા એવી છે કે આપની આંખો જે આગળ રહેલી જે વસ્તુને જોવે છે, આપની આંખો, આને પ્રત્યક્ષ કહેવાય છે. એટલે દેખવું એ આપણે ઇન્દ્રિયનું કામ છે, બુદ્ધિનું નથી. તો અહીંયા એક મત એવો ઉભો થાય છે કે સર્પ જો દેખાય છે એનો મતલબ કે સર્પ પેદા થાય છે, અને સર્પ જે છે દ્રષ્ટા જ્યાં છે તે અહીંયા પેદા થાય છે બુદ્ધિથી બહાર. એટલે એના ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે. હવે ભ્રાંતિની પરિભાષા કરવામાં આવે છે કે એમાં હવે કે જે બ્રહ્મ જે છે એ બુદ્ધિની એક વિશેષ અવસ્થા છે. તો આ જે ભ્રાંતિથી જે સર્પ પેદા થાય છે એ બુદ્ધિમાં જ પેદા થાય છે, એ ફિઝિકલી થતું નથી. તો વિવર્તવાદ એવું કહે છે કે આ જગત બ્રહ્મનું વિવર્ત પરિણામ છે. એટલે આવું સમજવા માટે આ સિદ્ધાંત બતાવવામાં જરૂરી છે, કારણ કે આ જગત જે છે એ બધાને કેમ દેખાય છે? જો બુદ્ધિમાં જ હોય તો જેને બુદ્ધિમાં રહ્યો હોય એને જ દેખાય ને, બીજાને ના દેખાય. તો આજે બુદ્ધિ જે છે એ બ્રહ્મ કે ઈશ્વરનું છે, અને ઈશ્વર બધા જીવોનું સંઘાત છે. એટલે જે બ્રહ્મ ને માયા ઉપર જગતની ભ્રાંતિ થાય કે આ જગત, હું આ જગતના કર્તા છું, એટલે બધા જીવોને આ જગતની પ્રતીતિ થવા લાગી. એટલે આ જે જગત છે એ ઈશ્વરની એક ભ્રમના છે કે ઇલ્યુઝન છે. એટલે ઈશ્વર આ બધા જીવોનું કલેક્ટિવ ફોર્મ છે. એટલે જે ઈશ્વરને જે દેખાય એવી રીતે બધા જીવોને એવું દેખાય. એટલે સમષ્ટિને જે દેખાય તો વ્યષ્ટિને પણ દેખાય, એવો કોન્સેપ્ટ અહીંયા આવે છે. તો શંકરાચાર્યજી સત, અસત અને ત્રીજી કેટેગરી એડ કરશે મિથ્યા કરીને. તો બુદ્ધ જેને વ્યવહારિક સત્ય જે કે છે એને મિથ્યા શબ્દથી અહીંયા કે છે શંકરાચાર્યજી. એટલે મિથ્યા એટલે જે સત પણ નથી અને અસત પણ નથી. સત અસત વિલક્ષણ એને મિથ્યા કહેવાય છે. એટલે હવે પરિણામવાદ નો અહીંયા અર્થ થાય છે કે જે કારણ છે એ કાર્ય બનવું. તો શંકરાચાર્યજી એવું માને છે કે આ જગત ભ્રમાત્મક નથી તો પણ બ્રહ્મ ઉપર જગતનો વિવર્ત કે ભ્રમ છે, આવું વિવર્તવાદ કે છે. તો સપના વખતે જે સત્યનો અનુભવ થાય છે તો પછી આપણે જયારે સપનામાંથી બહાર આવી જઈએ તો પછી અનુભૂતિ ખોટી થઈ જાય છે, એવું સમજાય છે આપને. પણ કોઈ વિપરીત પણ એવું કોઈ વિચારી શકે છે કે જે સપનામાં જે દેખ્યું છે સાચું છે, જયારે સપનામાંથી બહાર આવે તો એ બધું ખોટું છે, એવું વિપરીત પણ કોઈ વિચારી શકે છે. તો શંકરાચાર્યજી એવું કે છે કે આ જીવન જે છે આપનું એક મોટું સપનું છે એવું માની લેવું, અને જયારે આ સપનું સમાપ્ત થઈ જશે ત્યારે આ જગતનો લય થઈ જશે અને મોક્ષ આપણે મોક્ષ મળશે. તો હવે અહીંયા મોટો પ્રશ્ન ઉભો થાય છે કે બધા શંકરાચાર્યજીના ફોલોઅર્સ એવું કહેશે કે શંકરાચાર્યજીની મુક્તિ થઈ ગઈ છે, અને જો એમની મુક્તિ થઈ ગઈ છે તો આ જગતનો લય થઈ જવો જોઈએ. તો પણ એવો પ્રશ્ન થશે કે આ જગતનો લય થઈ જશે તો શું આપણે આ બચી જઈશું
કારણ કે શંકરાચાર્યજીની મુક્તિ થઈ ગઈ છે તો આ જગતનો લય થઈ જવો જોઈએ, પણ હજુ આપણે અહીંયા બચ્યા છે બધા એમના શંકરાચાર્યજીના ફોલોઅર્સ, તો એટલે અને એમની બધાની મુક્તિ નથી થઈ હજુ, એવો એટલે શંકરાચાર્યજી જો મુક્ત થયા હોય તો એમના બધા અનુયાયીઓ પણ મુક્ત થવા જોઈએ, એમના ફોલોઅર્સ, તો આ આખો જગતનો લય થઈ જવો જોઈએ. તો પછી એવું આમને માનવું પડે કે શંકરાચાર્યજી મુક્ત નહીં થયા કે આ જગત એક ભ્રમણા છે, ખોટું એવું માનવું પડે. તો હવે વિવર્ત જ્યારે થાય છે બે સ્ટેપમાં થાય છે, આચ્છાદન એટલે અજ્ઞાન અને બીજું અન્યતા પ્રતીતિ. એટલે અજ્ઞાન આચ્છાદન એટલે વસ્તુ પોતે ઢંકાઈ જાય, એનું જ્ઞાન થવાનું બંધ થઈ જાય, અને અન્યતા પ્રતીતિ એટલે ફોલ્સ અપિયરન્સ. એટલે જ્યારે બ્રહ્મના ઉપર માયા આ બે કામ કરે છે, એટલે માયા બ્રહ્મને ઢાંકી લે છે અને પછી અન્યતા પ્રતીતિ કરાવે છે. એટલે વિવર્તવાદમાં આવું મને સમજાયું હતું. હવે પરિણામવાદમાં જે કારણ છે કાર્ય બનવું, તો વિવર્તમાં કાર્યને સત્ય માનવામાં નહીં આવ્યું. એટલે વિવર્ત સિવાયના જે પરિણામો જે છે, જેમ કે વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ, એમાં કાર્યને સત્ય માનવામાં આવે છે. હવે પેલું છે વિકૃત પરિણામવાદ. એ વિકૃત પરિણામવાદ સાંખ્ય દ્વારાનું વાદ છે, અને આ વિકૃત પરિણામવાદ જગત અને સિદ્ધાંત પર નથી લાગુ પડતું, કારણ કે વિકૃત પરિણામવાદ એવું માને છે કે કારણ જ્યારે કાર્યમાં બને છે તો એ ફરીથી કાર્યના રૂપમાં ના આવી શકે. જેમ દૂધથી દહીં બને છે તો પાછું દહીંને દૂધમાં ના બનાવી શકે, અને જો થાય તો એક બહુ મોટો લાંબો કે પ્રોસેસ હોય છે. એટલે હવે અહીંયા વિચારવાનું એવું રહેશે કે જગત બ્રહ્મનું વિકૃત પરિણામ છે કે નહીં, એવી મને સમજણ પડી જાય છે. અચ્છા, હવે ભક્તિ સાંગવી કંઈ કેવું છે એમાં? બહુ તે સારું કર્યું. પણ મને બે પ્રશ્ન છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આપે જે તાર્કિકો કે જે આરંભવાદનો જે મત છે એમાં મને એકદમ જે સત્કારણતા અને અસત્કારણતાનો જે કોન્સેપ્ટ છે એકદમ સમજણ નથી પડી, કારણ કે આપે પહેલા જયારે સતવાદ અને અસતવાદનું જયારે રિયલિઝમ અને આઈડિયલિઝમનું સમજાવ્યું હતું ત્યારે કહ્યું હતું કે સતવાદ એટલે જે તાર્કિકો છે એ પણ સતવાદમાં આવી શકે છે, કારણ કે એ લોકો માને છે કે કાર્ય સત છે અને કારણ પણ સત છે. ખાલી ઉત્પત્તિ પહેલા જે કાર્ય છે અસત છે, એટલે ઉત્પત્તિ થઈ ગયા પછી તો એ સત જ છે. એટલે એ પહેલા કહેતા હતા કે અસત છે, પણ પછી જયારે એનું ઉત્પત્તિ થઈ ગયા પછી સત થઈ, એ લોકો સત માને છે, એટલે એ સતવાદમાં જ આવે છે. એટલે અને આપે કહ્યું હતું કે આ તો અસત્કાર્ય માને છે, પણ તો પણ એ સતવાદમાં આવી જાય છે. પણ પછી આગળ એવું સમજાયું હતું કે આ જે આરંભવાદીઓ છે તો એમનો મત અસત્કારણતાવાદથી એકદમ ઓપોઝિટ જ છે, એટલે અસત્કારણતાવાદ જો બની જાય છે. એટલે મને એકદમ સમજણ નથી પડી આ કોન્સેપ્ટ કે પહેલા સતવાદમાં આવે છે, પછી અસત કાર્યવાદ પણ કહેલું છે, પછી અસત્કારણતાવાદ પણ કહેલું છે. એટલે એકદમ મને સમજણ નથી પડી, કારણ કે અસત્કારણતાવાદ હોય તો પછી એ પહેલા માનતા નતા કે કારણ સત છે અને કાર્ય પણ ઉત્પન્ન થઈ ગયા પછી પણ સત છે. એટલે કોન્સેપ્ટ મને એકદમ સમજણ નથી પડી. એ મારો પહેલો પ્રશ્ન છે. મારો બીજો પ્રશ્ન પણ કહી લઉં જાય છે? ના, પેલા આનો કરી લે વિચાર. ભક્તિ, તને આ સંબંધમાં કંઈ કહેવું હોય? મને એવું લાગે, મને સાનવીના પ્રશ્નમાં એવું લાગે છે કે જે સત્કારણતાવાદ અને અસત્કારણતાવાદ એ બધું, મને એવું પ્રશ્ન સમજાણું કે સત્કારણતાવાદ ને અસત્કારણતાવાદ નો ડિફરન્સ.
સાનવીને નથી સમજાતો. એટલે એનામાં એક જે વચમાં એમ આવે છે કે જે તાર્કિકો એમ કહે છે કે જે અસતમાંથી સત કાર્યની ઉત્પત્તિ થાય છે, તો એના કારણે કન્ફ્યુઝન થાય છે. તો આપણે એમાં અસત માટે એક વસ્તુ સમજાવી હતી કે સતની આપણે જે વેલ્યુ છે એ આપણને સમજવી પડશે. યા તો અસત એની જે એને પોઝિટિવ લેવાનું યા તો એને નેગેટિવ લેવાનું, એટલે એ આપણા ઉપર છે. તો એક્ઝિસ્ટન્સ એટલે કે અભાવ તો છે ને ત્યાં, આપણે એવી રીતે સમજાવ્યું હતું. તો જે એટલે એનો એક્ઝામ્પલ આપણે આપ્યો હતો કે એક રૂમમાં કોઈ 4 જણા હતા પહેલા, પર એના પછી જયારે આપણે જોયું ત્યારે ત્યાં એક રૂમમાં 4 જણા હતા, પણ પછી કોઈ વ્યક્તિને આપણે મોકલાવ્યું તો ત્યાં 4 જણા શું એના અલાવા પણ બીજું કોઈ નહોતું. 4 જણા તો નહોતા, જેના અલાવા પણ કોઈ બીજું હતું નહીં. તો પછી એનાથી આપણે આપણે એમ કહીએ છીએ કે જ્યાં વસ્તુનો અભાવ હતો એના કરતા આપણને એમ કહેવું જોઈએ ત્યાં એટલે ત્યાં જે ઝીરો છે એને એકદમ પોઝિટિવ સેન્સમાં એમ લેવામાં આવ્યું છે. તો જે વસ્તુ જે તાર્કિકો છે એ ઝીરોને પોઝિટિવ સેન્સમાં લે છે કે વસ્તુના ઉત્પન્ન થતા પહેલા એની અસત્તા માનવી જરૂરી છે, અને એ અસત્તા કારણની એક વેરાયટી છે, પ્રકાર છે. અને જ્યાં સુધી અસત્તા દૂર નહીં થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ નહીં થાય. અને જે આપણું તાર્કિકોનો મત છે. અને પછી વેદમાં એમ સમજાવવામાં આવે છે કે એટલે વેદમાં એકદમ ક્લિયરલી કહી દે છે કે અસતમાંથી સત પેદા નહીં થાય, સતમાંથી જ સત મળશે. અને શ્રી મહાપ્રભુજી પણ અસત કારણતાવાદને માની રહ્યા છે. તો જે મને આમ સમજાયું હતું. હા, બોલ સાનવી, તને કઈ થયું સ્પષ્ટ? જે મને જે અસત છે ખબર છે કે બે આપણે કહ્યું હતું કે બે હોય, બે રીતે લઈ શકીએ કે પોઝિટિવ સેન્સમાં અને નેગેટિવ સેન્સમાં. તો પણ મને ખબર કે એને કેવી રીતે સમજવું જોઈએ, સત્કારણતાવાદ કે અસત્કારણતાવાદ કે એ કોન્ટેક્સ્ટમાં. એટલે એ લોકો પોઝિટિવ માને એટલે એને અસત્કારણતાવાદ રીતે લેવું, મને એકદમ સમજણ નહીં પડી. અચ્છા, એટલે એને જો ફરીથી સમજી લો, બે રીતે આ વિષયનો વિચાર કરી શકાય. એક તો કારણ અને કાર્ય એને તમે લક્ષ્યમાં રાખો, અને કારણ સત કે અસત, તે જ રીતે કાર્ય સત કે અસત, એનું કોમ્બિનેશન આપણને 4 રીતે મળે. કારણ સત અને કાર્ય પણ સત, કારણ અસત, કાર્ય પણ અસત, કારણ સત, કાર્ય અસત, અને કારણ અસત, કાર્ય સત. 4 વિકલ્પ આપણને મળી શકે. હવે જે કારણ અને કાર્ય બંનેને સત માને છે એમાં સાંખ્ય મત આપણે લઈ શકીએ. પછી વેદાંતમાં રામાનુજ, મધ્વ, વાલ્લભ, નિમ્બાર્ક, ચૈતન્ય, આ બધા જ કારણ અને કાર્ય બંનેને સત માનનારા છે. કારણ અસત અને કાર્ય પણ અસત, આવો તો કોઈ સિદ્ધાંત હજી સુધી કહેનારો છે નહીં કોઈ કે બંનેને અસત માનતા હોય. પછી કારણ સત પરંતુ કાર્ય સત નહીં,
અથવા તો અસત. અત્યારે મિથ્યા અને અસત એ બંનેને આપણે સમૂહ સરખું માનીને ચાલીએ. તો કારણ તો સત છે, પરંતુ કાર્ય અસત છે, આવું માનનારા શંકરાચાર્ય છે. તે જ રીતે થોડા ઘણા અંશે ગૌતમ બુદ્ધ એમનો પણ આ સિદ્ધાંત. અચ્છા, કારણ અને કાર્યના સતના વિષયમાં જે સંદેહવાદ છે એને આપણે પછી લઈએ. પછી ચોથું જે શક્યતા છે એ કારણ અસત પણ કાર્ય સત. આ ન્યાય વૈશેષિકનો સિદ્ધાંત. આ થઈ ગયું સ્પષ્ટ હવે સાનવી? હાજી, પણ આરંભવાદને કેવી રીતે લેવું? હા, હવે જે એટલે આરંભવાદ એટલે આ જ નૈયાયિક અને વૈશેષિક આપણે જેમને કહ્યા એ જ કે કારણ અસત પરંતુ કાર્ય સત. તો એને આપણે એવી રીતે સમજવાનું છે કે વેસ્ટર્ન ફિલોસોફીમાં આના માટેની ટર્મિનોલોજી છે સફિશિયન્ટ કારણ, સફિશિયન્ટ કોઝ. એક ટર્મ છે. એક સેકન્ડ, આ એક આવો ચાલુ રાખજો. હા બચાવ. તો વેસ્ટર્ન ફિલોસોફી જે છે એમાં આ વિષયનો વિચાર એ રીતે કરવામાં આવ્યો છે. નૈયાયિકોની વાતને સમજાવવા માટે હું આ કહી રહ્યો છું કે કોઈ વસ્તુને બનવા માટે ચાર વસ્તુની ચાર કન્ડિશન્સ જોઈએ. સપોઝ આપણે અહીંયા જે ઉદાહરણ લીધું તો એમાં આપણે ખીરનું ઉદાહરણ લઈ લઈએ તો દૂધ, ખાંડ, ચોખા, આ ત્રણ વસ્તુ यदि છે તો તમે ખીર બનાવી શકો. એવી જ રીતે એક બીજી ટર્મ છે નેસેસરી કન્ડિશન. હવે આ ત્રણને તમે નેસેસરી કહી શકો, કેમ કે નેસેસરીનો મતલબ એ છે કે એક પણ ન હોય તો એ કામ ન થઈ શકે. તો ખીરને બનવા માટે ખાંડ જોઈએ છે, દૂધ જોઈએ છે, ચોખા જોઈએ છે. એટલે આપણે એના ઉપાદાનની વાત કરી રહ્યા છીએ. નિમિત્ત કારણોમાં બીજું ઘણું બધું આપણે ગણી શકીએ. એટલે તમને વાસણ જોઈએ, પછી ગેસ, ઓવન કે ચૂલો, સગડી એવું કંઈક જોઈએ. હલાવવા માટેનું સાધન પણ જોઈએ. તો એ બધી વસ્તુઓને આપણે અત્યારે નથી ગણી રહ્યા. ઉપાદાનમાં દૂધ, ખીર અને ખાંડ આ ત્રણ વસ્તુ જોઈએ. એના વિના
ખીર ન બની શકે. હવે દૂધ અને કોઈ કહે છે કે અચ્છા બહુ નેસેસરી છે ને, તો લ્યો આ દૂધ બનાવો ખીર. તો દૂધ નેસેસરી છે પણ સફિશિયન્ટ નથી. સફિશિયન્ટ થવા માટે એટલે પર્યાપ્ત થવા માટે બીજી બે વસ્તુ પણ જોઈશે, ચોખા પણ જોઈશે, ખાંડ પણ જોઈશે. એકવાર અમે સરદાર સરોવર ડેમ જોવા માટે ગયા તો ત્યાં એક કોઈ એન્જિનિયર વૈષ્ણવ હતા. અમને જે લઈને ગયા ને એમની સાથે ઓળખાણ હતી. તો એમણે અમને બધું બહુ જ અંદર સુધી જ્યાં કોઈ ન જઈ શકે એવી જગ્યાએ જઈને અને અમને બધું બતાવ્યું. અને ત્યાં સુધી કે જે ડેમની વોલ છે એટલે ડેમ પોતે એ હોલો છે અંદરથી, અને એમાં આપણે એક છેડેથી બીજે છેડે સુધી જઈ શકીએ. તો એમાં પણ અમને લઈને ગયા. કમર સુધી પાણી સીપેજથી ભરાઈ જતું ને બહુ ઇન્ટરેસ્ટિંગ હતું આ યાત્રા. પછી સાંજ પડી તો અમારી સાથે જે વૈષ્ણવ હતા એમણે, ઓલા એન્જિનિયર વૈષ્ણવ હતા, એમને કહ્યું કે તમારું ઘર નહીં દેખાડો અમને. એ ત્યાં કેવડિયામાં જ રહેતા હતા, એમનું ક્વાર્ટર હતું. તો એ ભાઈ હતા એ સંકોચાતા હતા. એમણે ઉત્સાહ ન બતાવ્યો કે હા ચાલો ચાલો મારા ઘરે અહીંયા સુધી આવ્યા છે તો આવવું જ જોઈએ ને. તો બહુ મોડું થઈ ગયું છે ને આપને પછી પરિશ્રમ પડશે ને આમ ને તેમને એવું બધું બહાના કરતા હતા. તો ઓલા ભાઈએ તો નક્કી જ કરી રાખ્યું હતું કે આમના ઘરે જવું જ છે, કેમ કે ચાય પાણી પીવાના હતા અને સાથે વ્યવસ્થા તૈયાર રાખી ન હતી. હવે ઓલા ભાઈ ખબર નહીં કયા કારણે સંકોચાતા હતા. પછી એમને ડ્રોપ તો કરવાના જ હતા, એ એમનું ઘર જ સુધી અમને જવાનું હતું. તો કંઈ ચોખવટ કર્યા વગર અમે લોકો વાહનમાં બેસી ગયા, એમને બેસાડી દીધા અને પછી એમના ઘર ક્વાર્ટર સુધી પહોંચ્યા. ઓલા ભાઈ તો જલ્દીથી ઉતરીને આવજો આવજો કરીને અમને વિદાય કરવાના મૂડમાં હતા. પણ જે અમારા સાથે ભાઈ હતા એ છોડે એવા હતા નહીં. એમણે એમ ચલો હવે આપણે અહીંયા સુધી આવ્યા છે તો ઘરે આવવાનું નહીં કયો. હવે બિચારો ફસાઈ ગયો. ઘર સુધી તો પહોંચી જ ગયા છીએ, હવે ખાલી 4 ડગલા જ દૂર રહ્યા. તો કે હવે હું શું કરું, ઘરે કોઈ છે નહીં, હું એકલો જ છું ને ઘર મહિનો દિવસથી વેકેશન છે એટલે અમારા પત્ની બચ્ચાઓ પોતાના પિયર ગયા છે. તો ઉકેડા જેવું ઘર છે, હું ટિફિન લઈને ખાઉં છું, હું તમને કેવી રીતે બોલાવું. તો ઓલા ભાઈએ કીધું કંઈ વાંધો નહીં, એની તમે ચિંતા ન કરો. આમ અમારી સાથે જે બિરાજે છે ને એ આમે કોઈને ત્યાંનું લેતા નથી, બધી વ્યવસ્થા અમારી પોતાની સાથે જ છે. બસ અમને ખાલી એક ઇલેક્ટ્રિક પ્લગ જોઈશે અને પાણી હશે તો એનાથી તમે ટેબલ તમારી પહોંચી ધોઈને ને કંઈક કપડું કોરું બિછાવી દો, એટલું તો છે ને તમારે ત્યાં. હા એટલું તો થઈ જશે. હવે ઘર તો હતું પણ સફિશિયન્ટ નહોતું. નેસેસરી હતું પણ સફિશિયન્ટ ન હતું. હવે જે પણ વસ્તુ સફિશિયન્ટ થવા માટે એટલે ચાય કોફી પીવા માટે જેટલી સફિશિયન્સી જોઈએ એમાંથી જે વસ્તુ ખૂટતી હતી એ બધી અમે પ્રોવાઈડ કરી. એટલે અમે અમૂલના દૂધની એક થેલી લઈ આવ્યા. પછી ગેસ પણ એમને ત્યાં હતો નહીં, સિલિન્ડર ખાલી હતું. તો અમારી પાસે ઇલેક્ટ્રિક કેટલી હતી સાથે, એ કાઢી એનાથી એના અંદર બધું કરીને એને તૈયાર કર્યું. અમે પણ ચાય કોફી પીધી ને એમને પણ પીવડાવી, જે વૈષ્ણવના ઘરે અમે ગયા હતા એમને. તો નેસેસરી કન્ડિશન અને સફિશિયન્ટ કન્ડિશન બે વાત છે. તો કેટલીક વસ્તુ નેસેસરી હોય પરંતુ સફિશિયન્ટ ન હોય તો કાર્ય પેદા ન થાય. તો એમાં નૈયાયિક તાર્કિકો આપણને એ વાત સમજાવી રહ્યા છે કે બસ આ જ વાત અમે પણ કહીએ છીએ, તમે સમજી જાઓ.
જેમ એક ઘટ એટલે માટલું તમને બનાવવું છે તો તમને માટી, પાણી, દંડ, ચક્ર, કુંભાર. તમને આ અઘરું લાગતું હોય તો ખીરમાં જ ચાલુ રાખો, કેમ કે માટલું બનતું ખબર નહીં તમે જોયું હશે કે નહીં કોઈ. તો ખીર માટે ખાંડ છે, દૂધ છે, ચોખા છે. થઈ ગયું ને? તો ચલો બનાવો ખીર. તો જેના વિના ન બની શકે એ નેસેસરી કન્ડિશન ખીર છે. આ દૂધ 3 વસ્તુ પણ સફિશિયન્ટ નથી. બનાવશું શેમાં? અમૂલની કોથળીમાં ચોખા નાખવાથી ચોખા બફાશે તો નહીં ને? તો એના માટે જે વસ્તુની જરૂરત પડે એ બધી જ ભેગી થઈ જાય તો પછી કાર્ય પેદા થઈ શકે. આ એક વાત થઈ. હવે એમાં એક વસ્તુ, એક આઈટમ એવી છે જે તાર્કિકો આપણને કહે છે કે તમે હંમેશા મિસ કરો છો, અને એ આઈટમ છે ખીરનો અભાવ. એટલે આ બધી વાતો તમે ત્યારે વિચારો છો કે જ્યારે ખીરનું અસ્તિત્વ નથી. જો ખીર હોય તો ત્યારે તમે ક્યારે બનાવવાનું વિચારો? તો આ એક કન્ડિશન છે, નેસેસરી કન્ડિશન. નેસેસરી કન્ડિશન શું? કે ખીરનો અભાવ. એ અભાવને કેન્સલ કરવો પડશે. અભાવને જો તમે કેન્સલ કરશો તો ત્યાં એ ખીર રૂપી કાર્ય પેદા થશે. તો જે વસ્તુ તમે પેદા કરવા માંગો છો એના પહેલા એનું એબ્સન્સ છે, એ એબ્સન્સ તમારે રિમૂવ કરવું પડે. એ રિમૂવ થાય તો જ એ વસ્તુ પ્રેઝન્ટ થઈ શકે, કે એક્ઝિસ્ટન્સમાં આવી શકે. તો જુઓ કે જેને આપણે નેસેસરી કન્ડિશન કહીએ છીએ તે દરેક વસ્તુ તો સત છે, એને પણ આપણને કારણ તરીકે માનીશું. જેનાથી કાર્ય પેદા થવાનું છે તે બધું જ, એ બધું સત છે. પણ કાર્યનો જે અભાવ છે એ ત્યાં બેઠો છે અડીંગો જમાવીને. કેવી રીતે? કે જેમ તમે કોઈ ફંક્શનમાં ઇન્વાઇટેડ હો અને એમાં તમને એક ટિકિટ કે પાસ મળેલો હોય અને બેસવા માટેની સીટ્સ હોય બધી. તમે જગ્યા શોધી રહ્યા છો, ક્યાં બેસું ક્યાં બેસું. સીટ્સ ઘણી બધી ખાલી છે, પરંતુ એના ઉપર કોઈકને ને કોઈકની ચિઠ્ઠી પડેલી છે, કોઈકનું નામ લખી લે છે કે અહીંયા. એ વ્યક્તિ ભલે નથી. તો એ બતાવી રહ્યું છે કે એ કોઈના માટે રિઝર્વડ છે. ગુજરાતમાં પહેલા એવું હતું કે એસટી બસમાં તમે મુસાફરી કરો અને એસટી બસની જે સીટ કોઈ રિઝર્વ કરેલી હોય તો ચોક પેનથી એના ઉપર એ લખેલું હોય નંબર એના, કે આ નંબરની સીટ રિઝર્વ છે. તો સીટ તો ખાલી દેખાય, પરંતુ ત્યાં કોઈક બેઠું છે એવું એનું ઇન્ડિકેશન આપણને મળે. જેમ આજકાલ ટોયલેટ બ્લોકમાં અને પ્લેનમાં એવું હોય છે કે તમે દરવાજો બંધ હોય તો અંદર કોઈ છે કે નહીં એમ ખબર ન પડે, પણ કંઈક એવું એના ઉપર લખેલું હોય કે ઇન યુઝ, કે ગ્રીન લાઇટ કે લાલ લાઇટ, એ ઇન્ડિકેટ કરે કે અત્યારે ઓક્યુપાઈડ છે, વ્યક્તિ ન દેખાય આપણને. તો આ એ અભાવ છે, એબ્સેન્સ છે. એ એબ્સેન્સ ત્યાં દેખાઈ રહ્યો છે. તો હવે નૈયાયિકો એ કહી રહ્યા છે
કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થતા પહેલા એનું ત્યાં એબ્સન્સ છે, એનો અભાવ છે, અસત્તા છે, અને અસતમાંથી વસ્તુ પેદા થશે. જ્યારે અસત હટશે એનો મતલબ એ લોકો એ રીતે બોલે છે એને કે પ્રાગ ભાવા ભાવ, એટલે કોઈ વસ્તુનો એબ્સન્સ જે એના ઓરિજિનેશનના પહેલા છે, એ એબ્સેન્સ જ્યારે એબસેન્ટ થશે, એટલે અભાવનો જ્યારે અભાવ થશે ત્યારે કાર્ય પેદા થશે. તો એ અભાવનું હટવું જરૂરી છે. અભાવ જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી વસ્તુ આવી નહીં શકે અસ્તિત્વમાં. તો આ અર્થમાં ન્યાયિકો અને વૈશેષિકો એ લોકો એમ કહી રહ્યા છે કે ઉત્પત્તિ પહેલા કારણ કાર્ય જે છે એ અસત છે. એટલું જ નહીં, પણ એના પહેલા એ જે અસત છે એ કારણ રૂપે ત્યાં વિદ્યમાન છે. એટલે અસતને, જેને પ્રાગભાવ એ લોકો કહે છે, એને એ લોકોએ પોઝિટિવ વેલ્યુ આપી છે. જેમ આપણે રિઝર્વડ સીટના એક્ઝામ્પલમાં જોયું કે અહીંયા કોઈ છે, અને આપણે જો મોડર્ન જે એસ્ટ્રોનોમી છે એના ઉદાહરણથી જો આ વાતને સમજીએ તો કોઈ પણ બે મેટર એના વચ્ચેની જે સ્પેસ છે એ સ્પેસને આપણે એમ કહીએ છીએ કે આપણી લૌકિક સમજ પ્રમાણે કે કોઈ પણ મેટરનું ન હોવું એ સ્પેસ છે. પણ હવે એ ફિઝિક્સ એમ કહી રહી છે કે મેટરનું ન હોવું એમ ન બોલો, પણ વિઝિબલ મેટરનું ન હોવું એ સ્પેસ છે. એટલે એનો અર્થ એવો નથી કે ત્યાં મેટર નથી, પણ ઇનવિઝિબલ મેટર ત્યાં છે, જેને એ લોકો ડાર્ક મેટર કહે છે. એને કારણે આપણને ભલે એમ્પ્ટી સ્પેસ દેખાતી હશે, પરંતુ ખરેખર અંતરિક્ષમાં કોઈ જગ્યાએ એમ્પ્ટી સ્પેસ જેવું કંઈ છે જ નહીં. આપણે એને જોઈ નથી શકતા એ જ અર્થમાં એ એમ્પ્ટીનેસ છે. અધરવાઇઝ એ ઠસોઠસ ભરેલું છે, અને એ એટલું ભરેલું છે કે આપણું આખું જે બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, એમાં વિઝિબલ જે સ્પેસ છે કે મેટર છે, વિઝિબલ મેટર જે છે એ અમુક પોઈન્ટ 0 સમથિંગ જ છે, અને બાકી જે વિઝિબલ નથી એ પણ મેટર જ છે અથવા એનર્જી જ છે, જે 99% થી પણ વધારે છે. તો હવે આપણી જે સમજ છે કે અહીંયા કંઈક છે અને અહીંયા કંઈક નથી, તો એને હવે આપણે ફરીથી સુધારવી પડશે મોડર્ન ફિઝિક્સના સિદ્ધાંત પ્રમાણે. એટલે આપણે એને બોલવા જઈએ તો લોકોમાં થોડું હસીના પાત્ર થઈએ. સામાન્ય મનુષ્યના માટે આ બોલવાનો ચર્ચાનો વિષય નથી, પણ જો આપણે કોઈ તત્વદર્શનનો વિચાર કરતા હોઈએ તો આપણે એને ફરીથી સુધારીને એને બોલવું પડે. એવી રીતે નૈયાયિકો એમ કહી રહ્યા છે કે વસ્તુ પેદા થાય એના પહેલા એનો અભાવ ત્યાં બેઠો છે, એમ પોઝિટિવ ટોનમાં અભાવને કહી રહ્યા છે. તો જે એમ્પ્ટીનેસ છે એ લેક ઓફ સમથિંગ એવું નથી, પરંતુ એ એમ્પ્ટીનેસ પોતે પોતાનામાં કોઈક એક ઓબ્જેક્ટ છે. આને એ લોકો અસત કારણ કહે છે. સમજાયું? થોડું અટપટું છે. હા,
એટલે મને એવી સમજણ પડી કે અહીંયા એટલે વસ્તુને બનાવવા માટે નેસેસરી કન્ડિશન જરૂરી છે. એટલે ઉપાદાન કારણ જેવું, એટલે જે વસ્તુ જોઈએ જેના વગર બીજી વસ્તુ જે કાર્ય છે એ બની ના શકે. તો અહીંયા જે આરંભવાદીઓ છે તો એ કહે છે કે અહીંયા એમનું નેસેસરી કન્ડિશન એ અભાવ છે. એટલે જેવી રીતે ખીર છે તો એના માટે તો ચોખાને દૂધ અને ખાંડ તો જરૂરી જ છે, પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ખીરને બનાવવા માટે તો એનો મતલબ કે ત્યારે હજુ ખીર નથી બન્યું, એટલે એનો અભાવ છે. તો એ અભાવ જ્યારે કેન્સલ થાય તો જ એ ખીર બની શકે છે. તો અહીંયા આરંભવાદીઓ એવું કહે છે કે જે પણ વસ્તુ ના ઉત્પન્ન થતા પહેલા અભાવની જરૂરી છે, એટલે એ લોકો કારણને અસત માને છે. અને રાગ ભાવ એટલે એ એબ્સન્સમાંથી જ કાર્ય પેદા થાય છે. એટલે જ્યારે એબ્સન્સ નું જ્યારે જે એબ્સન્સ જે હોય છે તો એ જ્યારે એબ્સન્સ જતું રહે તો ત્યારે જ કાર્ય પેદા થાય છે. એટલે એ પ્રાગભાવને એ લોકો પોઝિટિવ રીતે લે છે, એટલે એ પ્રાગભાવને કારણ રૂપે જ માને છે. એટલે એ જ્યારે એ પ્રાગભાવ થી જ જે કાર્ય છે એની ઉત્પત્તિ થાય છે. એટલે લોકો અસત કારણને માને છે, એટલે કાર્ય અસત છે, કારણ અસત કારણ, એટલે કારણ અસત છે અને પછી જે કાર્ય છે એ સત છે. એવું હું સમજી જાય છે. હવે તારો પ્રશ્ન છે રિઝોલ્વ થયો કે નહીં? હા જી, એટલે અહીંયા આપણે એવી રીતે જ માનવું જોઈએ કે એટલે અસત કારણ છે અને સત કાર્ય છે, એવી રીતે મનમાં મને એવી સમજણ પડી કે અહીંયા કારણ અને કાર્ય સત છે એવા લોકો માનનારા સાંખ્ય, રામાનુચાર્યજી, વલ્લભ મત, માધવાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી વગેરે એવા છે. હવે કારણ કાર્ય અસતને માનનારા હજુ એવા જે આપણે સમજીએ છીએ એનામાં કોઈ એવા નથી. અને કારણ સત પણ કાર્ય અસત, એટલે અહીંયા મિથ્યા એ જ અસત છે એવું સમજવું જોઈએ કે. અને આને માનનારા શંકરાચાર્યજી અને ગૌતમ બુદ્ધ છે. હવે કારણ અસત અને કાર્ય સત એ વૈશેષિકો નૈયાયિકો માને છે. તો વેસ્ટર્ન ફિલોસોફીમાં ટર્મિનોલોજી છે કે સફિશિયન્ટ કોઝ અને બીજું છે નેસેસરી કન્ડિશન. તો ખીરના માટે દૂધ, ખાંડ, ચોખા જોઈએ, ઉપાદાન કારણ છે. તો એક ના હોય તો ખીર ના બનાવી શકાય. એટલે કોઈ કહે છે કે દૂધ મેન છે એટલે દૂધથી ખીર બનાવો, પણ એ સફિશિયન્ટ નથી. ખીર માટે બીજી બે વસ્તુની જરૂરિયાત છે, ચોખા અને ખાંડ. એટલે જે નેસેસરી હોય પણ સફિશિયન્ટ ના હોય તો કાર્ય સત ના હોઈ શકે. એટલે ખીર બનાવવા માટે દૂધ, ચોખા અને ખાંડ છે તો આ ત્રણ વસ્તુ નેસેસરી છે, પણ એ પણ સફિશિયન્ટ નથી, કારણ કે બનાવવાનો છે ને માં. એટલે જયારે ખીર બનાવવા માટે બધું મળી જાય તો કાર્ય ઉત્પન્ન થઈ શકે છે. એટલે અહીંયા કે હવે તાર્કિકો એવું કે છે કે એક વસ્તુ રહી ગયું છે એટલે ખીરનો અભાવ છે. એટલે આ એક નેસેસરી કન્ડિશન છે, ખીરનો અભાવ. એટલે જયારે ખીરનો અભાવનું ના કેન્સલ કરવું પડશે તો જ પછી કાર્યનું ઉત્પન્ન થઈ શકે છે. એટલે એનો એક્ઝિસ્ટન્સમાં આવવા માટે એ એબ્સન્સને રિમૂવ કરવું પડે કાર્યનું. એટલે અહીંયા આ જે અસત જે છે અસતને અહીંયા કારણ માનવામાં આવે છે. એટલે કારણ અસત અને કાર્ય સત. એટલે અહીંયા જે અસતને પોઝિટિવ વેલ્યુ આપવામાં આવી છે, એક પોઝિટિવ અભાવને કહી રહ્યા છે. એટલે એમ્પ્ટીનેસ એ લેક ઓફ સમથિંગ નથી, પણ એમ્પ્ટીનેસ ઇટસેલ્ફ ઇઝ સમથિંગ. એટલે આને અસત કારણતાવાદ કહેવામાં આવે છે. એવી મને સમજ પડી હતી. હા, બરોબર. જે મને બીજો પ્રશ્ન હતો કે એટલે જે મને એવો પ્રશ્ન હતો કે જે લોકો કારણ અને કાર્યના કોન્સેપ્ટને જ ના માનતા હોય તો એટલે અસત કાર્યવાદ અને
એટલે જે અસત અને સતનો જે કોન્સેપ્ટ છે કે અસત કારણતાવાદ અને સત્કારણતાવાદ કે અસત કાર્યવાદ કે સત્કાર્યવાદ, તો એ ત્યારે જ થાય છે એકબીજાના રિલેશનમાં જો એ લોકો કારણ અને કાર્યને માનતા હોય તો જ એ લોકો અસત અને સત રીતે આમ આઈડેન્ટિફાય કરે છે. તો પણ જે લોકો જે કારણ અને કાર્યના કોન્સેપ્ટને જ નહીં માનતા તો એ લોકોના જે મત હોય એ સત્કારણતાવાદ કે અસત્કાર્યવાદ એ જે સત અને અસતના જે વાદો છે એમાં આવી ના શકે ને, કારણ કે જેવી રીતે જે અજાતિવાદ છે કે જે સ્વભાવવાદ છે તો સ્વભાવવાદ એવું માને છે કે આ જગતનું ઉત્પત્તિ અને નાશ એ જગતનો જ સ્વભાવ છે, એટલે એમાં કોઈ કારણ નથી ને કોઈ કાર્ય પણ નથી, જગત પોતાનું જ કરી ઉત્પત્તિ અને નાશ પોતાનું એ એનું સ્વભાવ જ છે. તો આ સ્વભાવવાદમાં જો કારણ અને કાર્યને જ ના માનતા હોય તો એ લોકોને એવી રીતે આઈડેન્ટિફાય ના કરી શકાય ને કશા સતવાદ કે અસતવાદમાં. એવું એ ચર્ચા કરી લો. ભક્તિ બોલ, શું લાગે છે? મને પ્રશ્ન ન સમજાણો, એકવાર રિપીટ કરશો? એટલે મારો પ્રશ્ન એવો છે કે જો કારણ એટલે હમણાં અત્યાર સુધી જોયું કે જે પણ કારણ અને કાર્ય જે લોકો સતવાદ કે અસતવાદમાં માને છે તો એમને કાર્ય અને કારણનો કોન્સેપ્ટ છે, એટલે સતવાદમાં એટલે સત્કારણતાવાદ અને સત્કાર્યવાદ અને અસતવાદમાં અસત્કારણતાવાદ અને અસત્કાર્યવાદ. તો જે લોકો કારણ અને કાર્યને માને છે તો જ એ લોકો આવી રીતે આઈડેન્ટિફાય કરે છે કે આ અસત્કારણતાવાદ છે કે આ અસત્કાર્યવાદ છે કે આ સત્કારણતાવાદ છે ને સત્કાર્યવાદ છે. પણ જે લોકો કારણ અને કાર્યના કોન્સેપ્ટને જ નહીં માનતા, જેવી રીતે સ્વભાવવાદ છે જે જગતનું જે કહે છે કે કારણ અને કાર્ય નથી, ખાલી ઉત્પત્તિ અને નાશ જગતનો જ સ્વભાવ છે, એટલે એ લોકો કોઈને કારણ નથી માનતા ને કોઈને કાર્ય પણ નથી માનતા. તો એવા જે મતો છે જે કારણ અને કાર્યના કોન્સેપ્ટને જ નિગેટ કરી રહ્યા છે, તો એ લોકો એ મતને સતવાદ અને અસતવાદમાં આપણે આઈડેન્ટિફાય ન કરી શકીએ ને. એટલે મને એવું લાગે છે કે જે એને આપણે ઓલા જે ચાર વસ્તુ જે સમજાવી હતી ને, જે એક કારણ અને કાર્ય બંને સત, કારણ અને કાર્ય બંને અસત, એકવાર એ કેટેગરીમાં નાખીને એને જોવું જોઈએ. અને એના પછી અને જે કહ્યું કે જે કારણ અને કાર્ય બંનેને નથી માનતા, તો એવા તો એટલે એ લોકો એમ જ કહે છે ને કારણ અને કાર્ય નથી, તો પછી એને સત અને અસત્કારણતાવાદમાં કેવી રીતે નાખી શકીએ? તો એટલે એમ અજાતિવાદમાં જે ગૌડપાળેજીએ એમ સમજાવ્યું હતું કે ત્રણ પ્રકારથી, એટલે આ એક 3 સ્ટેજીસ ઓફ રિયાલિટી છે, એ 3 વસ્તુ એમાં સમજાવી છે ને કે પ્રમદાર્થ, વ્યવહારિક અને પ્રતિભાસ. પ્રમદાર્થ છે પ્રમદાતત્વ, તો એ અજાત છે, એટલે કે જે બ્રહ્મ છે એ અજાત છે ને એ કેટેગરીમાં નાખ્યું હતું. પછી વ્યવહારિક એટલે કે જે જગતનો જે નાશ અને જે ઉત્પત્તિ છે એને એ કેટેગરીમાં નાખી હતી. અને જે પ્રતિભાસ છે એટલે કે ઇલ્યુશન, તો ગૌડપાળીજીએ તો એ વાત અહીંયા સમજાવી દીધી. પછી ઓર કન્ફ્યુઝન ક્રિએટ થતું હતું કે એને કેવી રીતે સમજી શકાય કે આ બધું કારણ અને કાર્યની સ્થિતિ ક્યાં, આ કેવી રીતે થઈ રહ્યું છે. તો એ સ્વભાવવાદ આવીને કહે છે કે આ બધું છે, સ્વભાવ છે વસ્તુ માત્રનો. એટલે અગર
વસ્તુ માત્રના સ્વભાવના કારણે આ બધું થાય છે. એટલે અને જો અગર તે આનામાં આ બધું થઈ રહ્યું છે કાર્ય અને કારણ માનો કે ના માનો એમાં કોઈ વાંધો નથી પડતો, પછી એના જે સ્ટેજીસ છે એટલે કે એની પ્રક્રિયા માટે પૂછે તો પછી ભગવાન બુદ્ધે જે પ્રતિક્ય સમુત્પાદવાદ કહ્યું છે, જે ડિપેન્ડન્ટ ઓરિજિનેશન છે, કાર્ય અને કારણ એટલે કાર્ય કારણમાંથી બને છે, કારણ વળી કાર્યમાંથી બને છે, એટલે કે ઉભું નથી. અને પછી સંઘાતવાદમાં એમ કહે છે કે જે કોઈ વસ્તુ કાર્ય તરીકે માનવું નહીં કે એ કાર્ય કેવળ મનુષ્ય માત્રનું જ છે. તો આ બધા જે વાદો છે એ તો સત્કારણતાવાદના અગેન્સ્ટ માટે જે વાદ કયા છે એ છે જે આરંભવાદ સુધીના, અને પછી પરિણામવાદના જે 3 વસ્તુ સમજાવી છે. તો આ બધાને સત્કારણતાવાદમાં તો નહીં જ લેવાય એટલું મને લાગે છે. જો આમાં એક વાત સમજો, હમણાં મને મળ્યું નહીં, બહુ ઇન્ટરેસ્ટિંગ એક સમાચારના રૂપમાં આવ્યું હતું કે કોઈ એક એસ્ટ્રોનોમર હમણાં રિસેન્ટલી જે સૌથી વધારે દિવસ સુધી ત્યાં રહ્યો સ્પેસ સ્ટેશનમાં, અને એણે ઘણા બધા આપણા પૃથ્વીના ફોટોઝ ને બધા લીધા, ખૂબ એણે એની પરિક્રમા કરી, જોયું બધું. હવે આપણે જેમ અહીંયા રહી રહ્યા છીએ તો સમાચારોમાં આપણને જાણવા મળે છે કે ભાઈ ચલો અમેરિકામાં ટ્રમ્પના સહયોગીને કોઈકે મારી નાખ્યો, ફ્રાન્સમાં લડાઈ ઝઘડા ચાલી રહ્યા છે, ગાઝામાં પેલેસ્ટાઇન ઉપર ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે, સિરિયામાં ચાલી રહ્યું છે, આ બાજુ નેપાળની અંદર ધમાધમ થઈ રહી છે. પછી આપણે બધા ભેગા થઈને આપણી બધી બોર્ડર્સ છે એ ડિફાઇન કરીએ છીએ, એના વિવાદો થાય છે કે અહીંયા આ પ્રદેશ અમારો છે, એવો કે છે આ પ્રદેશ અમારો છે. તો અહીંયા આપણને બધા એકબીજાથી લડતા ઝઘડતા, વેર છે, ઈર્ષ્યા, દ્વેષ, પ્રતિસ્પર્ધા આવું સતત જોવા મળે છે. અને ઓલો જે ઉપર બેઠો છે એસ્ટ્રોનોમર, એ સ્પેસ સ્ટેશનમાંથી આપણી પૃથ્વીને એક નાનકડા દડાની જેમ જોઈ રહ્યો છે કે જેના અંદર કોઈ પણ બોર્ડર દેખાતી નથી કે આ હિન્દુસ્તાન કે પાકિસ્તાન કે અમેરિકા કે રશિયા કે આ વિયેતનામ કે જાપાન, કે એકદમ બોર્ડરલેસ એક અખંડ પૃથ્વી દેખાઈ રહી છે. ત્યાંથી એને કંઈ વિવાદ દેખાતા નથી, કંઈ ઝઘડવાનું કારણ સમજાતું નથી. તો એ એમ કહી રહ્યો છે કે આ બધા આપણે ઊભા કરેલા વિવાદો છે, આપણે ઊભા કરેલી આપણી બધી ધારણાઓ છે. પૃથ્વીમાં ખરેખર કંઈ આવું છે જ નહીં. હવે આને ધ્યાનથી સમજજો કે આ બધું મેન મેડ છે, આપણી ખોપડીની આ ખુરાફાત છે. પૃથ્વીમાં એવું કંઈ નથી. પૃથ્વી નથી એમ નહીં, પૃથ્વીમાં કોઈ દેશ નથી કે જેને કોઈ મારું કે તારું એમ કે, કેમ કે એવી કોઈ બોર્ડર ઉપરથી દેખાતી નથી અમને. એ તો હવે સ્વાભાવિક છે કે એકલો ઉપર બેઠો હોય તો ઝઘડે કોની સાથે? તો એને આવા ઊંચા ઊંચા વિચાર આવે આપણે સમજી શકીએ, એ એક બીજી વાત છે. પરંતુ જે એની વાતમાંથી આ સિદ્ધાંતને આપણને સમજવાનો છે કાર્યકારણના, તો એ એમ કહી રહ્યો છે કે વસ્તુ માત્ર છે, કારણ અને કાર્ય એ માણસના ભેજાની ઉપજ છે. તો જે લોકો અજાતિવાદ હોય, ચાહે સ્વભાવવાદ હોય કે પ્રતીતિ સમુત્પાદ હોય, એ વસ્તુને તો માને છે, વસ્તુ સત છે એ વાતને પણ એ લોકો સ્વીકારે છે.
પણ વસ્તુમાં કંઈ કારણ અને કાર્ય હોય છે, એવું રિલેશન હોય છે, એને એ લોકો ઇનકાર કરી રહ્યા છે. તો એટલું જ આમાં સમજવાનું. સમજાયું? જે આપણે કેલિડોસ્કોપના એક્ઝામ્પલથી સમજ્યા હતા કે એમાં 3 ટ્રાયેંગલમાં સેટ કરેલા મિરર હોય છે, નીચેથી લાઇટ આવે એવો ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય અને એના ઉપર બંગડીના તૂટેલા ટુકડા મૂકેલા હોય છે. આ તો બધી વસ્તુઓ છે જ, સત છે આ બધું. પણ પછી જે ડિઝાઇન આપણને દેખાઈ રહી છે, અલગ અલગ જાતની આકૃતિઓ દેખાઈ રહી છે, એ આપણો મનોભ્રમ છે. એ વસ્તુમાં ત્યાં એવું કંઈ નથી. એવી જ રીતે ઇન્ડિવિજ્યુઅલ વૃક્ષો છે. વન આપણે આપણી બુદ્ધિથી શબ્દને કોઈન કરેલો છે અને એને નામ આપેલું છે કે અમે આજથી આને હિડમ્બ વન કહીશું, કે આને અમે રણથંભોર કહીશું. તો એવું કંઈ હોતું નથી. વન જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. જે પણ છે તે વૃક્ષ જ છે. નહીં તો શું થશે કે આપણે વૃક્ષને કારણ માનીશું અને વનને અનનેસેસરી કાર્ય માની લઈશું. તો એવું કારણ કાર્ય છે નહીં, સંઘાત માત્ર છે. તો વસ્તુ છે, સત છે, પણ કારણ અને કાર્ય જેવી કોઈ અહીંયા ફિનોમિના નથી હોતું. એના માટે આ બધી થિયરીઝ છે પ્રપોઝ કરવામાં આવી છે, આ વાતને સમજાવવા માટે. ઠીક છે? હા સાહેબ, એટલે અહીંયા એ લોકો કહે છે કે આજે અજાતિવાદ અને પ્રતીત્ય સમુત્પાદવાદ એ બધા જે પણ મતો છે એ વસ્તુને સત માને છે, પણ કાર્ય અને જે કારણનો જે કોન્સેપ્ટ છે એ ફિનોમિનાને નથી માનતા. એટલે વસ્તુ સત હોવાના, એટલે જે પણ આ બધા મતો થઈ રહ્યા છે કારણ અને કાર્યના વિષયમાં થઈ રહ્યા છે. પણ એટલે વસ્તુની તો સત્તા છે, પણ ખાલી એ કાર્ય અને કારણના કોન્સેપ્ટમાં આ કન્ફ્યુઝન છે. એટલે એટલે એ કોન્સેપ્ટને આ લોકો માનતા નથી. એટલે અહીંયા એના કારણે, એટલે એનો મતલબ એવો જ થયો કે આ બધા જે આજે અજાતિવાદ અને પ્રતીત્ય સમુત્પાદવાદ એ લોકોને એક સત્કારણતાવાદ કે સત્કાર્યવાદ કે જે પણ જે એનામાં આપણે કેટેગરાઇઝ ના કરી શકીએ ને જાય, એટલે કારણ કે લોકો કારણ કાર્યમાં માનતા જ નથી. હજી જાય છે, હવે સમજાયું. સારું, હવે સમય થયો છે. કાલે તમને અનુકૂળતા હોય તો કરશું, જણાવીશ. હાજી હાજી, મને કહી દેજો જેવું.